કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7નું સેકન્ડ સેમેસ્ટરનું જે સેકન્ડ યુનિટ, આમ જોવા જઈએ તો સેકન્ડ, પણ 7મું જે આપણું યુનિટ છે એ છે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. હવે આ પાઠમાં આપણે ખાસ જે ભાષા છે, બરાબર, સાથે સાથે આપણા ભારતમાં ઉજવાતા જે તહેવારો છે, બરાબર, એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો પાઠની શરૂઆત જે છે આપણે પ્રસ્તાવનાથી કરીએ. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેની ભાષા પરથી મળે છે. જો આપણે આપણા ભારતના જેટલા રાજ્યો છે એ રાજ્યોમાં દરેકની અલગ અલગ પોતાની જે કહેવાય ને કે પ્રાદેશિક ભાષાઓ જે છે એ અલગ અલગ છે. આપણા ગુજરાતની પણ વાત કરીએ તો આપણા ગુજરાતમાં કાઠિયાવાડી બોલી બોલાતી હોય, બરાબર, પછી તો કે કચ્છી બોલી, બરાબર, પછી પ્યોર ગુજરાતી લેંગ્વેજ પણ બોલાય. તો આવી રીતે અલગ અલગ જે છે એ ભાષાઓ આપણને અહીંયા જોવા મળે છે. જેમ કે ગુજરાતી બોલનારા ગુજરાતના અને મરાઠી બોલનારા મહારાષ્ટ્રમાં કઈ લેંગ્વેજ બોલાય છે? મરાઠી. અને આપણી તો આપણને ખબર જ છે, આપણે કઈ બોલીએ છીએ? ગુજરાતી. અને ખાસ આપણે કાઠિયાવાડમાં તો આપણે કાઠિયાવાડી લેંગ્વેજ જ બોલીએ છીએ. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. ખાલી ને ખાલી ભાષા જ નહીં, પણ બીજા અન્ય બાબતોમાં પણ ઘણા બધા પ્રકારની વિભિન્નતા જોવા મળે. ખાસ કરીને ખોરાક છે, બરાબર, વસ્ત્ર પરિધાન છે. જો આપણા ગુજરાતીઓના જે પહેરવેશ છે એના કરતાં મહારાષ્ટ્રના અને તમિલનાડુના એ બધાના પહેરવેશમાં થોડો ફેર પડી જાય છે. ખાનપાન છે, રહેણીકરણી છે, બધામાં ઘણો બધો ફેરફાર જે છે આપણને જોવા મળે છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. આપણે ઘણી બધી તહેવારોને ઘણી બધી બાબતોથી પરિચિત છીએ, પણ અમુક હજી સંસ્કૃતિઓ જે છે એ વર્ષો જૂની, પૌરાણિક કે ને વર્ષોથી ચાલી આવી એક સરખી અલગ અલગ પ્રકારની અને એક સરખી પરંપરાઓ અલગ અલગ પ્રદેશોની છે, બરાબર. તો આપણે પ્રસ્તાવના જોઈ. હવે આપણે જોઈએ ભારતમાં પ્રાંતીય ભાષાનો વિકાસ. એમાં ખાસ કરીને આપણે મલયાલમ, બંગાળી અને આપણી ગુજરાતી ભાષા જે છે એમના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં તો મલયાલમ, બરાબર, મલયાલમ લેંગ્વેજ વિશે માહિતી મેળવીએ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. 9મી સદીની વાત થાય છે, બરાબર. 9મી સદીમાં જે કહેવાય ને સ્થાપવામાં આવેલું જે મહોદયપુરમ નામનું એક રાજ્ય જે છે ને એ મહોદયપુરમનું ચેર રાજ્ય, બરાબર, એ અત્યારે જે કેરળનો ભાગ છે ને એ ત્યાં હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ સંસ્કૃતિ એટલે કે કેરળ, ખાસ કરીને જે કેરળ છે, બરાબર, એમની ભાષા મલયાલમ હોય અને જેથી કરીને એમને એટલે કે ત્યાંની જે કહેવાય ને હોય એમને શું કહેવાય છે? મલયાલમ સંસ્કૃતિ કહેવાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. મલયાલમ ભાષા જે છે ખાસ કરીને કેરળ છે, બરાબર, ત્યાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. આ જે મલયાલમ ભાષા છે ને મોસ્ટલી સંસ્કૃતને મળતી ભાષા, એટલે કે સંસ્કૃત ભાષાનો પ્રભાવ જે છે એમાં જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મલિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો, બરાબર. જો એ સાઈડના તમે જો કંઈ કહેવાય ને કે શબ્દો સાંભળતા હોય તો મોસ્ટલી વલમ ને એવા જ ટાઈપના જે શબ્દો જે છે આપણને જોવા મળતા હોય છે, બરાબર. તો 14મી સદીમાં કાવ્ય સંગ્રહ અને વ્યાકરણ જે છે એના પર લખાયેલો લીલા તિલકમ જે છે ગ્રંથ એ પ્રવાલમ શૈલીમાં લખાયો હતો. શૈલી, બરાબર, એ શૈલીમાં એટલે કે એ ભાષામાં એમાં એ લખાયેલો હતો. તો આવી રીતે આપણે મલયાલમ ભાષા વિશેની માહિતી મેળવીએ. ક્યાંની લેંગ્વેજ આવે? કેરળની. ત્યાર પછી છે બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો. મોસ્ટલી ભાષાનો જો આ આપણા માટે મહત્વનું, મોસ્ટલી ભાષાનો જે ઉદ્ભવ છે સંસ્કૃત ભાષામાંથી થયેલો હોવાનું મનાય છે. તો અહીંયા મલયાલમમાં પણ એ જ કીધું હતું અને ઇવન બંગાળીમાં પણ એ જ કહે છે કે એનો ઉદ્ભવ છે, ભાષાનો ઉદ્ભવ જે છે એ સંસ્કૃત ભાષામાંથી થયેલો હોવાનો માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું.
બરાબર. હવે અહીંયા 15મી સદીની વાત થાય છે. 15મી સદીમાં ખાસ ઉપભાષાઓ અને જે બોલીઓ જે છે એ મળીને એક સાંસ્કૃતિક ભાષાનું સ્વરૂપ જે છે સ્વરૂપ ધારણ થયું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. પશ્ચિમ બંગાળની લોકોની જે ભાષા જે છે એ મોસ્ટલી કઈ હોય છે? બંગાળી ભાષા. આપણે ઘણી બધી સિરિયલમાં અને મૂવીઝમાં ને એમાં જોઈ છે કે પશ્ચિમ બંગાળના લોકો જે છે એ બંગાળી ભાષા બોલે. બરાબર. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે ફારસી ભાષા, અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભુત્વ જોવા મળે છે. બરાબર. કારણ કે આપણે જો ખાસ કરીને અંગ્રેજો જ્યારે શાસન કરવા માટે આવ્યા તો સૌથી પહેલો પ્રદેશ તો એને બંગાળનો જીતો હતો. બરાબર. પછી બંગાળમાંથી આખા ભારતમાં એને પોતાનો વિસ્તાર કર્યો. તો એના ઉપર ખાસ જે યુરોપિયન લેંગ્વેજ, કારણ કે ત્યાં એનું પ્રભુત્વ હતું, મતલબ કે અંગ્રેજોના હસ્તક હતા, તો એમનું પ્રભુત્વ એટલે કે યુરોપિયન જે ભાષા છે મતલબ અંગ્રેજી ભાષા છે, બરાબર, એમનું પ્રભુત્વ પણ ત્યાં જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે. બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચવામાં આવે. બરાબર. એ બે ભાગમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે એ જે બે ભાગો જે છે, બરાબર, એ બે ભાગોમાં પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યો નો અનુવાદ, સંસ્કૃત મહાકાવ્યો, જે સંસ્કૃત મહાકાવ્યો હતા એ મહાકાવ્યોનો અનુવાદ અને જે બીજા ભાગ છે એમાં નાથ સાહિત્ય, બરાબર, નાથ સાહિત્ય, આ બંનેનો સમાવેશ જે છે એ કરવામાં આવે છે. તો આપણે બંગાળી ભાષા, બંગાળી ક્યાંની ભાષા છે? પશ્ચિમ બંગાળની. બરાબર. મલયાલમ અગેન ક્યાંની છે? કેરળની. જોઈએ હવે આપણે ગુજરાતી ભાષા, બરાબર, જે આપણે બોલીએ છીએ એ ગુજરાતી. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. આપણે ખાસ જોઈએ પ્રાચીન કાળમાં, બરાબર, વર્ષો પહેલા કઈ ત્રણ ભાષાઓનું પ્રભુત્વ સૌથી વધારે હતું? તો એક તો છે સંસ્કૃત, બીજી છે પ્રાકૃત અને ત્રીજી છે તમિલ. બરાબર. ત્રણ ભાષાઓનું પ્રાચીન કાળમાં ખૂબ મહત્વ હતું. બરાબર. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. સંસ્કૃત અને જો ખાસ કરીને દક્ષિણ ભારતની ભાષાઓ છે તમિલ હોય તો એ ખાસ તમિલનાડુની જે ભાષાઓ છે તો એમાંથી, અને ખાસ આપણી જે આ કહેવાય ને કે સંસ્કૃત ભાષા છે એમાંથી મોસ્ટલી ભાષાઓનો જે છે એમનો ઉદ્ભવ જે છે થયું હોવાનું મનાય છે. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. ખાસ કરીને સદી કઈ આવે તો 8મી સદી. આ 8મી સદીથી જે અલગ અલગ ભાષાઓ જે છે, બરાબર, પ્રાદેશિક ભાષાઓ જે છે એનો વિકાસને વેગ મળ્યો અને એમાંથી કઈ કઈ ભાષાઓ અલગ કહેવાય ને કે બોલાતી થઈ તો હિન્દી આવે, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ જે છે વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. હવે આપણા માટે મહત્વનું કે કઈ સદીમાં? તો કે ઈસવીસન 10મી અને 11મી સદીમાં. બરાબર. ચલો એક વખત એ જોઈ લઈએ. ઈસવીસન 10મી અને 11મી સદીમાં. શેમાંથી? તો કે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાંથી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી આપણી જે ગુજરાતી ભાષા જે છે એ ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. જોઈએ આગળ. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. પૂછવામાં આવે ગુજરાતી ભાષાની જનની કોને કહેવામાં આવે છે?
તો એ આવશે આપણે અભ્રંશ. અભ્રંશને ગુજરાતી ભાષાની જનની કહેવામાં આવે છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. હવે આ અપભ્રંશ ભાષા જે છે એની શરૂઆત કોનાથી થઈ તો કે હેમચંદ્રથી. તો હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હોવાની મનાય છે અને સાથે સાથે એને ગુજરાતી ભાષાની જનની પણ કહેવાય છે. સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો, જે આપણે અહીંયા લખ્યું સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ, આ ત્રણેય ભાષાઓમાંથી આપણી ગુજરાતી ભાષા જે છે બરાબર એનો વિકાસ થયો. ગુજરાતી મોટે ભાગે ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. હવે સાહિત્ય યુગ આવે બરાબર, સાહિત્ય યુગ એ કોના દ્વારા તો કે નરસિંહ મહેતા. આપણને ખબર જ છે કોણ હતા નરસિંહ મહેતા બરાબર. તો એ નરસિંહ મહેતા જે છે એમના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ, ઉપસી આવે છે. એ ત્રણેય વ્યક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ થયો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. હવે અહીંયા નરસિંહ મહેતાની કૃતિઓ પૂછાઈ શકે તો એ ખાસ આપણા માટે મહત્વનું. નરસિંહ મહેતાની કૃતિઓ અત્યારે આપણે આમાં આપેલી છે એમાંની કઈ કઈ છે તો અગેન જોઈ લઈએ. શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાણલીલા. ત્યાર પછી મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા વાપરી હતી. ભાલણ હતા બરાબર, એમને શું કર્યું હતું તો કે એમને સૌ પ્રથમ ગુજરાતી ભાષા માટે ગુર્જર બરાબર ગુર્જર ભાષાની જે સંજ્ઞા હતી એમનો ઉપયોગ કર્યો હતો. તેઓ પાટણના મૂઢ બ્રાહ્મણ હતા. તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોને? ભાલણને. ભાલણને શું કહેવામાં આવે છે? આખ્યાનના પિતા. ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુર્ગી આખ્યાન, શિવ ભૂલડી સંવાદ વગેરેનો સમાવેશ જે છે એ સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અત્યારે ત્રણ મલયાલમ, બંગાળી અને ગુજરાતી ભાષાની સાથે સાથે આપણા નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ જે છે એમના વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ એટલે ખાસ કરીને જે આપણા ભારતના ઉત્સવો છે બરાબર, એમાં અલગ અલગ ઉત્સવો જે છે એમના વિશેની માહિતી મેળવશું. ત્યાં સુધી નમસ્કાર.